કેમ છો ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 3 ભાગ પાડી દઈએ. સૌપ્રથમ કયા કયા 3 ભાગ? તો પહેલો ભાગ છે આપણે ઇતિહાસ, બીજો ભાગ છે નાગરિક શાસ્ત્ર અને ત્રીજો ભાગ છે ભૂગોળ. અહીં આપણે 3 સામાજિક વિજ્ઞાનના ભાગ વિશે ભણવાનું છે. નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ વિશે આપણે પછી જોઈએ. તો સૌપ્રથમ ઇતિહાસ. ઇતિહાસ જે વર્ષો પહેલાં જે ઘટનાઓ બની છે વિશ્વની અંદર, ભારતની અંદર, એના વિશે આપણે જોવાનું છે. તો આપણે ઇતિહાસના અત્યારે કોઈ ચેપ્ટરો નથી જોતા, પણ આ ઇતિહાસનો સિલેબસ જે છે એની વાત કરીએ. સિલેબસ હું તમને પહેલાં સમજાવી દઉં. ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 7 સુધી આપણે ઇતિહાસ વિશે જોવાનું છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી વિશ્વના દેશો અન્ય દેશોથી આઝાદ ન થઈ ગયા ત્યાં સુધીની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. એટલે કે 7 ચેપ્ટર સુધી આપણે ફક્ત વર્ષો પહેલાંની વાતો, ઘટનાઓને યાદ કરવાની છે. અત્યારે હું તમને કોઈ એક અલગ ચેપ્ટર નથી સમજાવતો, પણ દરેક ચેપ્ટરને એક સાથે સમજાવીશ. કારણ કે ઇતિહાસની અંદર જે ઘટનાઓ બની છે એ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ વર્ષ વીતે છે તેમ તેમ એ ઘટનાઓ બને છે જેને આપણે આજે યાદ કરવાની છે. હવે એક ઘટનાઓ ઘણી મોટી છે, ઐતિહાસિક છે, એટલા માટે આપણે એને યાદ કરવાની છે. હવે શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત થાય છે આજથી 500 થી 600 વર્ષ પહેલાં. કેટલા વર્ષ પહેલાં? 500 થી 600 વર્ષ પહેલાંની વાત છે. એટલે કે 15મી સદી. કઈ સદી? 15મી સદી. તો સૌપ્રથમ આપણે પહેલું ચેપ્ટર જોઈએ. પહેલું ચેપ્ટર છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. કઈ સત્તા? બ્રિટિશ સત્તા. બ્રિટિશ સત્તા એટલે કે અંગ્રેજો. અંગ્રેજો આપણા ભારતમાં કઈ રીતે સત્તા જમાવીને બેસી ગયા અને કેટલા વર્ષ સુધી શાસન કર્યું એની વાત આપણે કરવાની છે. તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય એ પહેલાં આપણે એનાથી 100 વર્ષ આગળની વાત કરીએ. ક્યાંની? તો તમને ખબર છે કે આપણો ભારત દેશ તે સમયે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. સમૃદ્ધ દેશ એટલા માટે કે આપણા ત્યાં ઘણી બધી વસ્તુઓનો વેપાર થતો હતો. વિદેશના ઘણા બધા દેશો આપણે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા. તો એવું થાય છે કે સૌપ્રથમ આપણે ત્યાં 1498માં વાસ્કો દ ગામા પોર્ટુગલથી પોતાનું જહાજ લઈને ભારત આવે છે. આ પ્રથમ પ્રજા હતી આપણા ભારતની અંદર આવનાર વેપાર કરવા માટે. ત્યાર પછી આવે છે ડચ પ્રજા, જે હોલેન્ડથી આવે છે. ડચ પ્રજા પછી આવે છે ઇંગ્લેન્ડથી અંગ્રેજ, જેને આપણે બ્રિટિશ કહીએ છીએ. ચેપ્ટરનું નામ પણ આપણે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આપવામાં આવેલું જ છે. તો બ્રિટિશો આવે છે એટલે કે અંગ્રેજો આવે છે, અને ત્યારબાદ લાસ્ટમાં જે પ્રજા આવે છે એ છે ફ્રેન્ચ પ્રજા. એટલે ધીરે ધીરે આપણે ત્યાં બધી પ્રજાઓનું આગમન થાય છે. અને આ ચારેય પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત કરે છે. પોતાની કોઠીઓ સ્થાપે છે, વેપાર કરે છે અને ભારતની ઘણી બધી વસ્તુઓ પોતાના દેશમાં લઈ જાય છે. પરંતુ વેપાર કરવાની અંદર સૌથી વધારે હરીફાઈ ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ વચ્ચે થઈ. ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચ વચ્ચે થઈ. હવે ફ્રેન્ચ અંગ્રેજ સૈન્ય સામે વધારે ટકી શક્યું નહીં અને અંગ્રેજોએ ધીરે ધીરે કરીને આખા ભારતમાં પોતાનો પગ પેસારો કર્યો. તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ રીતે થાય છે. બીજી વાત કરીએ આપણે, તો સત્તાનો ઉદય કેવી રીતના થાય છે એ તમને બીજી વાત કરું. કઈ રીતે? તો પોર્ટુગલ, ડચ અને ફ્રેન્ચ પ્રજા જે આવી હતી એ ભારતના અરબ સાગરમાં પશ્ચિમ દરિયા કિનારે આવીને વસી ગયા. એટલે કે ગોવા, દીવ, દમણ, કાલિકટ, ત્યાં એમણે પોતાની કોઠીઓ સ્થાપી હતી. અંગ્રેજો પણ ત્યાં જ આવ્યા, પણ અંગ્રેજોને ત્યાં વેપાર કરવાની ફાવટ નહીં આવી. એટલે એમણે શું કર્યું? ત્યાંથી નીકળી આખું ભારત હિન્દ મહાસાગર, બંગાળની ખાડી પસાર કરીને તેઓ કોલકાતા એટલે કે બંગાળમાં ગયા. ક્યાં ગયા? બંગાળમાં. અને ત્યાં બંગાળમાં એમણે પોતાની કોઠીઓ સ્થાપી. પરંતુ બંગાળની અંદર શાસન હતું એક નવાબનું. એનું નામ છે સિરાજ ઉદ્દૌલા. શું નામ હતું? સિરાજ ઉદ્દૌલા. એમણે પરવાનગી માંગી, પરવાનગી આપી, પણ અંગ્રેજો વધારે છૂટ મેળવવા માંગતા હતા વેપાર કરવા માટે. સિરાજ ઉદ્દૌલાએ ના પાડી. એટલે શું કર્યું અંગ્રેજોએ? સિરાજ ઉદ્દૌલાના સેનાપતિને ખરીદી દીધો. કોણ? મીર જાફર. સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ હતો મીર જાફર. તો મીર જાફર ફૂટી નીકળ્યો, આપણે એવું કહીએ ને, કપટ કર્યું એને, જેના કારણે સિરાજ ઉદ્દૌલાની યુદ્ધમાં હાર થાય છે. એ યુદ્ધ કયું હતું? તે યુદ્ધ હતું ઈસવીસન 1757નું પ્લાસીનું યુદ્ધ. આ વાત યાદ રાખજો.
કયું યુદ્ધ હતું? અંગ્રેજોએ આ યુદ્ધથી જ આપણા ભારતમાં પગ પેસારો કર્યો. ઈસવીસન 1757 યુદ્ધનું નામ હતું પ્લાસીનું યુદ્ધ. યુદ્ધનું નામ હતું 1757 પ્લાસીનું યુદ્ધ. કોની કોની વચ્ચે થયું હતું? તો સિરોજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, એટલે કે અંગ્રેજોના અધિકારી હતો રોબર્ટ ક્લાઇવ. આ નામ પર યાદ રાખજો. અંગ્રેજોના અધિકારીનું નામ શું હતું? રોબર્ટ ક્લાઇવ. આ અંગ્રેજોનો અધિકારી હતો. તો સિરોજઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે યુદ્ધ થયું, જેમાં સિરોજઉદ્દૌલાનો સેનાપતિ જે ખરીદાઈ ગયો હતો, જેના કારણે સિરોજઉદ્દૌલાની યુદ્ધમાં હાર થાય છે. પછી અંગ્રેજોએ શું કર્યું? તો અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર જાફરને બેસાડ્યો. અંગ્રેજોને એવું હતું કે મીર જાફર આપણા કહેવા પ્રમાણે કામ કરશે, પણ અંગ્રેજોની ચાલ નાકામ થઈ અને મીર જાફર પોતાની રીતે બંગાળની અંદર શાસન કરવા લાગ્યો. એટલે અંગ્રેજોને એવું થયું કે આપણા કહેવા પ્રમાણે કામ કરતો નથી. એટલે અંગ્રેજોએ એને બંગાળ નવાબ પરથી દૂર કરીને મીર કાસિમને, કોને? સાંભળજો, મીર જાફરને બંગાળના નવાબમાંથી દૂર કરી કોને બનાવ્યો? મીર કાસિમ. એને બંગાળનો નવાબ બનાવ્યો. તો અંગ્રેજોને પાછું એવું થયું કે મીર કાસિમ આપણે કહેવા પ્રમાણે જ કામ કરશે ને, પણ મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધારે ખરાબ નીકળો. એણે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો અંગ્રેજોના વેપાર પર. એટલે અંગ્રેજોએ ફરી પાછું શું કર્યું? આપણે મીર કાસિમને બંગાળના નવાબ પરથી દૂર કરી ફરી પાછો મીર જાફરને નવાબ બનાવે છે. ફરી પાછો મીર જાફરને નવાબ બનાવે છે. હવે આગળ શું થાય છે? તો મીર જાફર અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે ફરી પાછું યુદ્ધ થાય છે. રોબર્ટ ક્લાઇવ અને મીર જાફર વચ્ચે ફરી પાછું યુદ્ધ થાય છે, જેમાં મીર જાફરની હાર થાય છે. મીર જાફરની શું થાય છે? હાર થાય છે. આ યુદ્ધનું નામ હતું બક્સરનું યુદ્ધ. કયું યુદ્ધ? બક્સરનું યુદ્ધ. કઈ સાલમાં થયું હતું? તો યાદ રાખવાનું છે આપણે, ઈસવીસન 1764માં 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે આ બે વસ્તુ ખાસ જોવાની છે. બક્સરના યુદ્ધ પછી સંપૂર્ણ સત્તા બિહાર, બંગાળ અને ઓડિશા, આ ત્રણ પ્રાંતની સંપૂર્ણ સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ. અંગ્રેજો એટલે કે રોબર્ટ ક્લાઇવના હાથમાં આવી ગઈ. અને આ બંગાળાથી જ અંગ્રેજોએ ધીરે 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 ભારતની અંદર પોતાની સત્તા જમાવી. એટલે આ ચેપ્ટરનું નામ આપણે રાખવામાં આવ્યું છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ઉદય એટલે કે શરૂઆત થવી. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે શરૂઆત થવી. તો પહેલા ચેપ્ટરમાં આપણે આટલું ભણવાનું છે કે બ્રિટિશ સત્તાનો ઉદય કઈ રીતે થયો. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટર. નેક્સ્ટ ચેપ્ટરનું નામ છે, એટલે કે ચેપ્ટર 2, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું અને રશિયન ક્રાંતિ કેમ, તો એની વાત કરીએ. તો ટૂંકમાં તમને સમજાવી દઉં. ભારતની આપણે વિશ્વની અંદર ઈસવીસન 1914માં ઈસવીસન 1914માં વિશ્વયુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ. કેટલા વર્ષ સુધી? તો ઈસવીસન 1914 થી લઈને ઈસવીસન 1918 સુધી 4 વર્ષ સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલ્યું હતું. આગળ શું બને છે? તો એમાં ઘણા બધા દેશો જોડાયા યુદ્ધમાં, અને આ યુદ્ધની અંદર સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે, રાષ્ટ્ર તરીકે જર્મની જે દેશ હતો, કયો દેશ? જર્મની. એ ખૂબ જ શક્તિશાળી દેશ. બધા દેશો જીતતો જતો હતો, બધા પ્રદેશો જીતતો જતો હતો. તો એવા સમયે એનો સામનો ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે થયો. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ સાથે થયો. તો જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર. હવે ફ્રાન્સે મદદ માંગી અમેરિકા પાસે. કોની પાસે મદદ માંગી? અમેરિકા પાસે.
કે અમને મદદ કરો, નહીંતર જર્મની અમારા રાષ્ટ્રને હરાવી દેશે, એટલે કે અમારું બધું જ લૂંટી લેશે. હવે એવામાં અમેરિકા ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને મદદ કરવા આવે છે. આ પ્રથમ વિશ્વયુદ્ધની યાદ છે, યાદ રાખજો. કયા વર્ષની યાદ છે? પ્રથમ વિશ્વયુદ્ધની. તો અમેરિકા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને મદદ કરવા આવે છે. હવે એ લોકો જે મદદ કરે છે એને મિત્ર રાષ્ટ્ર કહેવાયા. કયા રાષ્ટ્ર કહેવાયા? મિત્ર રાષ્ટ્ર, એટલે કે અમેરિકા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આ મિત્ર રાષ્ટ્ર કહેવાય છે. તો અમેરિકા મિત્ર રાષ્ટ્રની મદદે આવ્યું અને અમેરિકાએ જર્મનીને ચેતવણી આપી કે આ યુદ્ધ અહીંયા જ અટકાવી દો, નહીં તો ખૂબ જ પરિણામ ભોગવવું પડશે. તો અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે ત્રણ ભેગા મળીને જર્મનીને હરાવ્યું. શું કર્યું? જર્મનીને હરાવ્યું, જેના કારણે જર્મનીએ શરણાગતિ સ્વીકારવી પડી. શરણાગતિ એટલે કે હાર સ્વીકારવી પડી અને 1918માં પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવે છે. હવે આગળ વાત કરીએ. બીજો એક શબ્દ છે રશિયન ક્રાંતિ. રશિયન ક્રાંતિ શું હતી? તો રશિયન ક્રાંતિ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું 1914 થી 1918 વચ્ચે, તો એ સમયે રશિયા પણ આ યુદ્ધમાં જોડાયેલું. એ સમયે રશિયા પણ આ યુદ્ધમાં જોડાયું હતું. પણ એવા જ સમયે રશિયાની અંદર નવા રાજા આવે છે અને તેઓ યુદ્ધ કરવાની ના પાડે, એટલે કે ક્રાંતિ થાય છે. રશિયાની અંદર ક્રાંતિ થાય છે, નવા ઉદ્યોગો સ્થપાય છે, નવી સરકાર આવે છે, જેના કારણે એ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી નીકળી જાય છે કે અમારે કોઈ યુદ્ધ લડવું નથી, અમારે કોઈ યુદ્ધ લડવું નથી. એટલે કે એ પ્રથમ વિશ્વયુદ્ધમાંથી બહાર નીકળી જાય છે. તો અહીંયા આ બીજું ચેપ્ટરની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધ એટલે કે 1914 થી 1918 વચ્ચે અને એ સમયગાળા દરમિયાન જે રશિયા જે દેશ હતો એની અંદર ક્રાંતિ થવાથી એ બહાર નીકળી જાય છે, એના વિશે આપણે વાત કરવાની છે. તમને હમણાંથી કહી દઉં કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થાય છે. બરાબર. હવે આગળ વાત કરીએ ત્રીજા ચેપ્ટરની. બીજું ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે, એટલે કે પૂરું થાય છે એટલે કે આપણે જોવાનું છે, પછી હમણાં નહીં, પછી જોઈએ. ત્રીજું ચેપ્ટરનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. નૂતન એટલે શું? તો નૂતન એટલે કે નવું વિશ્વ. નૂતન વિશ્વ તરફ કે નવા વિશ્વ તરફ આગળ વધો. કેમ નવા વિશ્વ તરફ આગળ વધો? તો પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું તો દેશની અંદર ખૂબ જ, દુનિયાની અંદર ખૂબ જ નુકસાન થયું. કેટલાય લોકો મૃત્યુ પામ્યા, કેટલી સંપત્તિને નુકસાન ગઈ. એટલે આખી દુનિયા, એવું કહેવાય કે અડધી દુનિયા આ વિશ્વયુદ્ધની અંદર તબાહ થઈ ગઈ, નાશ પામી. હવે ફરી પાછી દુનિયાને ઊભી કરવાની હતી, નવા ઉદ્યોગો સ્થાપવાના હતા, દેશને ફરી પાછા ચાલુ કરવાના હતા, વેપાર કરવાનો હતો. તો નવા વિશ્વ તરફ આગળ વધવાની વાત કરી. કઈ રીતે વધી શકાય? તો પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે 1918માં પૂરું થયું, ત્યારબાદ એના થોડા જ સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. એ સંસ્થાનું નામ છે રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ રાષ્ટ્રસંઘ એક સંસ્થા છે. એનો હેતુ એવો છે કે હવે પછી વિશ્વમાં કોઈ યુદ્ધ થવા જોઈએ નહીં. દરેક દેશ શાંતિ જાળવવાની, કોઈએ હથિયારનું ઉત્પાદન ન કરવું, એકબીજા દેશ સાથે દુશ્મની નહીં રાખવી અને દરેક દેશે અન્ય દેશોને પગભર ઊભા થવા માટે મદદ કરવી. એટલે આવા હેતુઓ નક્કી કરવામાં આવ્યા. પણ સાથે સાથે બીજી અન્ય બાબતો પર બી ધ્યાન આપવામાં આવ્યું. કયું? કે જે દેશોએ અન્ય દેશોના જે પ્રદેશો જીતી લીધા છે એ પ્રદેશો ફરી પાછા એમને આપી દેવા. જે દેશોએ અન્ય દેશોના પ્રદેશો જીત્યા છે યુદ્ધમાં, એ પ્રદેશો ફરી પાછા એમણે એ પોતાના દેશને આપી દેવા. આવું નક્કી કરવામાં આવ્યું. જેની અંદર અન્યાય, સૌથી વધારે અન્યાય કોની સાથે થયો? જર્મની સાથે. કોની સાથે? જર્મની સાથે. કારણ કે જર્મનીનો એક પ્રદેશ છે રૂહર પ્રદેશ. કયો પ્રદેશ? રૂહર પ્રદેશ. ખૂબ જ સારો પ્રદેશ છે ઉત્પાદકતાની દ્રષ્ટિએ. તો એ રૂહર પ્રદેશ કોને આપી દેવામાં આવ્યો? ફ્રાન્સને. કોને આપી દેવામાં આવ્યો? ફ્રાન્સને.
કોનો? જર્મનીનો પ્રદેશ. એટલે જર્મની સાથે શું થયો? અન્યાય થયો. જર્મનીનો સારો પ્રદેશ ફ્રાન્સ. હવે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની મદદે આવ્યું હતું, એટલે કે એ લોકો મિત્ર બની ગયા. શું બની ગયા? મિત્ર. તો આ જે રાષ્ટ્રસંઘ જે હતો, રાષ્ટ્રસંઘની અંદર એક સંધિ કરવામાં આવી ઈસવીસન 1922માં. ઈસવીસન 1922માં એક સંધિ કરવામાં આવી. એનું શું નામ હતું એ સંધિનું? વર્સેલ્સ સંધિ. વર્સેલ્સ સંધિ. આ વર્સેલ્સ સંધિમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જર્મનીનો રૂહર પ્રદેશ કોને આપી દેવામાં આવે? ફ્રાન્સને. હવે એ તો અન્યાય જ થાય ને. હવે આપણો પ્રદેશ આપણે બીજા દેશને આપી દઈએ તો આપણી સાથે અન્યાય ન થાય? થાય જ ને. તો એવી જ રીતે જર્મનીનો પણ પ્રદેશ ફ્રાન્સને આપી દેવામાં આવ્યો. એટલે કે આ ચેપ્ટરની અંદર વિશ્વ એક બાજુ આગળ વધવાની વાત કરી રહ્યું હતું, તો બીજી બાજુ જર્મની અને એવા અન્ય દેશો સાથે અન્યાય થઈ રહ્યો હતો. એટલે કે એમના સારા સારા પ્રદેશો પેલા બીજા દેશોને આપી દેવામાં આવતા હતા. એટલે કે આ તો ખરેખર તો અન્યાય જ કહેવાય. એક બાજુ તમે શાંતિ અને સલામતીની વાત કરો છો અને બીજી બાજુ તમે એ જ દેશોના સારા પ્રદેશો તમારા મિત્ર રાષ્ટ્રોને આપી દો છો. આ તો સારી વાત થોડી કહેવાય. તો આ ત્રીજા ચેપ્ટરની અંદર એક લાઈન લખવામાં આવેલી છે. એ લાઈન હું તમને કહું છું. કઈ? કે બીજા વિશ્વયુદ્ધના બીજ. બીજા વિશ્વયુદ્ધ યાદ રાખજો, ચેપ્ટર હતું પ્રથમ વિશ્વયુદ્ધ. હું કઈ લાઈન બોલું છું? તો બીજા વિશ્વયુદ્ધના બીજ એ પ્રથમ વિશ્વયુદ્ધની સંધિમાં જ રોપાઈ ગયા હતા. કઈ રીતે? તો પ્રથમ વિશ્વયુદ્ધની સંધિ જે થઈ, વર્સેલ્સની સંધિ, તો એની અંદર જર્મની સાથે જે અન્યાય થયો એ અન્યાય જર્મની ભૂલી શક્યું નહીં, જે બીજા વિશ્વયુદ્ધનું કારણ બને છે. એટલે કે બીજા વિશ્વયુદ્ધ થવાનું કારણ જર્મની સાથે થયેલો અન્યાય છે. મેં તમને કીધું ને કયો અન્યાય? તો જર્મનીનો સારો પ્રદેશ એ ફ્રાન્સને આપી દીધો હતો, એટલા માટે બીજો વિશ્વયુદ્ધ થવાનું કારણ ઉદ્ભવ્યું હતું. તો આ હતું ત્રીજું ચેપ્ટર, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એટલે કે નવા વિશ્વ તરફ આગળ વધવું, જેના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. હવે આગળ વાત કરીએ તો જ્યારે આખું વિશ્વ યુદ્ધ લડી રહ્યું હતું, અન્ય દેશોને મદદ કરી રહ્યું હતું, નવી નવી સંસ્થાઓ સ્થપાઈ રહી હતી, તો એવા સમયે આપણો ભારત દેશ અંગ્રેજો સાથે લડાઈ લડી રહ્યો હતો. આ 100 વર્ષની વાત છે, જેની અંદર આપણો ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો. મેં તમને વાત કરી ને કે અંગ્રેજો આપણા ભારતમાં આવીને આપણા દેશને ગુલામ બનાવ્યો હતો. તો જે સમયે વિશ્વ આખું યુદ્ધ લડી રહ્યું હતું, તે સમયે આપણે અંગ્રેજો સાથે આપણા ભારતની અંદર લડી રહ્યા હતા. અંગ્રેજોએ આપણા ભારતના લોકોને ગુલામ બનાવ્યા હતા. ભારતના ખેડૂતો સાથે અત્યાચારો થતા હતા, ભારતના ઉદ્યોગોને નુકસાન પહોંચાડતા હતા. તો એવા કારણે આપણા ભારતીય વિદ્વાનો, આપણા ભારતીય ક્રાંતિકારીઓ અંગ્રેજો સાથે આંદોલનો કરી રહ્યા હતા, એમને ટક્કર આપી રહ્યા હતા, એમની સાથે લડાઈ લડી રહ્યા હતા આપણા ભારતના ક્રાંતિવીરો, આપણા ભારતના લોકો. એટલા માટે આપણું ચોથું ચેપ્ટર છે ભારતની રાષ્ટ્રીય ચળવળો. ભારતની રાષ્ટ્રીય ચળવળો એટલે શું? તો ભારતની અંદર અંગ્રેજો સાથેની લડત, એને રાષ્ટ્રીય ચળવળો નામ આપવામાં આવ્યું. ઈસવીસન 1857 થી આપણા ભારતની અંદર અંગ્રેજો સામેની લડાઈની શરૂઆત થઈ હતી. તમે ધોરણ 8 ની અંદર ભણી ગયા છો છેલ્લું ચેપ્ટર, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. એટલે કે 1857 થી જ ભારતની આઝાદી માટેની શરૂઆત થઈ ગયેલી, પરંતુ એ સંગ્રામ નાકામ થયો હતો. નાકામ એટલા માટે કે આપણા ભારતના રાજાઓ, જેમના રાજ્યો અંગ્રેજોએ લઈ લીધા હતા, તે રાજાઓ ફક્ત પોતાના રાજ્ય મેળવવા માટે લડ્યા હતા, દેશને આઝાદ કરાવવા માટે નહીં. એ બધા રાજાઓ ફક્ત પોતાના સ્વાર્થ માટે લડેલા. 1857ના સંગ્રામમાં એકબીજાને મદદ નથી કરી, પણ પોતાનું રાજ્ય સ્વતંત્ર કરાવીને એ લોકો અલગ થઈ ગયા. દેશને સ્વતંત્ર કરાવવાનું એમણે નહોતું વિચાર્યું, જેના કારણે અંગ્રેજો આપણા ભારત દેશ છોડીને ગયા નહીં. કારણ કે આપણા ભારત દેશના રાજાઓમાં કોઈ પ્રકારની એકતા જ ન હતી. એ લોકો અંદરો અંદર યુદ્ધ લડતા હતા, જેના કારણે આપણે 200 વર્ષ સુધી શાસન કર્યું. જો 1857નો સંગ્રામ બધા જ રાજાઓએ ભેગા મળીને કર્યો હોત, તો આપણે 1857માં જ આઝાદ થઈ ગયા હોત. તો રાષ્ટ્રીય ચળવળની શરૂઆત 1857 થી તો થાય જ છે અને ઘણી બધી લડાઈઓ લડાઈ છે, પરંતુ
સૌથી વધારે લડાઈઓ ભારતની આઝાદી માટેની લડાઈઓ ક્યારથી થઈ? તો આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, તે સિવાય ઘણી ક્રાંતિકારી મહિલાઓ આપણા ભારતની આઝાદી માટે ઘણી બધી લડાઈઓ લડી છે. તો એ લડાઈઓની વાત આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં કરવામાં આવીએ એ આપણે ચેપ્ટરમાં જોઈશું. પણ તમને અત્યારથી જ કહી દઉં કે આપણે કઈ કઈ લડાઈઓ જોવાની છે. તો ગાંધીજી આવ્યા બાદ ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, દાંડી કૂચ યાત્રા, હિન્દ છોડો આંદોલન, પૂર્ણ સ્વરાજ્ય, ત્યારબાદ આપણે શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદની લડાઈઓ જોવાની છે, સુભાષચંદ્ર બોઝની લડાઈઓ જોવાની છે, આઝાદ હિન્દ ફૌજ એના વિશે જોવાનું છે. તો આ બધી આપણી રાષ્ટ્રીય ચળવળો કે આપણા ભારતના ક્રાંતિવીરોએ અંગ્રેજો વિરુદ્ધ કરી હતી, આપણા દેશને આઝાદ કરાવવા માટે કેટલી બધી ચળવળો એમણે કરી હતી. તો આ ચેપ્ટર ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં આપણે જોવાનું છે કે અંગ્રેજોને આઝાદ કરવા માટે આપણા ક્રાંતિવીરોએ પોતાના પ્રાણને બલિદાન આપી દીધા. તો ચળવળો તમને ખ્યાલ આવી ગયો. એ ચળવળો આપણે ચેપ્ટરમાં જોઈશું. ચેપ્ટર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. આઝાદી તરફ પ્રયાણ એટલે તો જે લડાઈઓ આપણે લડી અંગ્રેજો વિરુદ્ધ, જેના કારણે અંગ્રેજો આપણાથી કંટાળી ગયા, આપણા ભારતના લોકોની અંદર પ્રોત્સાહન આવ્યું કે હવે તો આપણે આ લડાઈ જીતીને જ રહીશું, ભારતને આઝાદ કરાવીને જ રહીશું. ધીરે ધીરે લડાઈઓ ઉગ્ર બનવા લાગી, નવા નવા ક્રાંતિવીરો ઊભા થવા લાગ્યા અને ભારતને આઝાદી માટેની શરૂઆત થઈ ગઈ. વર્ષ વીતે છે, 1942નું વર્ષ આવે છે અને ગાંધીજીએ એક નવું આંદોલન શરૂ કર્યું, હિન્દ છોડો આંદોલન. અને એમણે કીધું કે આ મારા જીવનનું છેલ્લું આંદોલન, છેલ્લી લડાઈ, અને એ છેલ્લી લડાઈ સફળ પણ થઈ. 1942માં હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ અને 1944-45માં અંગ્રેજોના ગવર્નરે એલાન કરી દીધું કે અમે ટૂંક સમયમાં જ ભારતને છોડી દઈશું, એટલે કે ભારતને સ્વતંત્રતા આપી દઈશું. લોકોની અંદર નવો જ આનંદ આવ્યો અને ભારત આઝાદી તરફ આગળ વધવા લાગ્યું. ભારત આઝાદી તરફ આગળ વધે છે એટલે કે ભારત આઝાદી તરફ પ્રયાણ, એટલે કે 1947માં ભારત આઝાદ થયું. વિદ્યાર્થી મિત્રો, 5 ચેપ્ટર ઇતિહાસના આપણે જોયા. બીજા 2 ચેપ્ટર છે 1945 પછીનું વિશ્વ અને સ્વતંત્રોત્તર ભારત. 1945 પછીનું વિશ્વ એટલે કે આપણે ત્રીજા ચેપ્ટર પર જઈએ, બરાબર. અને સ્વાતંત્ર્ય ભારત એટલે કે 5મા ચેપ્ટર પર કે ભારતને આઝાદી મળે છે તે, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અહીંયા આપણે આ ચેપ્ટર એટલે કે આપણો સિલેબસ પૂરો કરીએ, ચેપ્ટર નથી પૂરા કરતા, ચેપ્ટર આપણે એક બાય એક જોઈશું જ. મેં તો ફક્ત તમને સિલેબસ સમજાવ્યો કે ચેપ્ટર 1, 2, 3, 4 અને 5માં શું આવે છે. ચેપ્ટર 6 અને 7 એની અંદર હજુ ઘણું સમજાવવાનું બાકી છે, કેમ કે 1945 પહેલાં પણ આપણે ફક્ત જોયું 1922 સુધી. ક્યાં સુધી જોયું? 1922 સુધી વિશ્વને, પરંતુ 1945 સુધી હજુ જોવાનું બાકી છે. ત્યારબાદ સ્વતંત્ર ભારત એટલે કે 1947માં ભારત આઝાદ થયું, ત્યાર પછી શું થયું ભારતની અંદર એ જોવાનું છે. તો ચેપ્ટર 6 અને ચેપ્ટર 7 વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યારબાદ આપણે ભૂગોળ અને નાગરિક શાસ્ત્રને પણ જોવાનું છે. એટલે આની પછીનો જે વિડીયો આવશે એની અંદર આપણે ફક્ત સિલેબસ જ જોઈશું. બીજા વિડીયોની અંદર ચેપ્ટર આપણે ત્રીજા વિડીયોથી શરૂઆત કરીશું. તો અહીં આપણે આ આજનો પ્રથમ વિડીયો સામાજિક વિજ્ઞાનનું પૂરું કરીએ. ચલો આવજો.